હેલો એવરીવન, આજે આપણી સાથે નવા એક માણસ, નવા એક બિઝનેસ ઓનર, એવા પર્સન કે જે જાતે મહેનત કરીને, જાતે સ્ટ્રગલ કરીને પોતાનું નામ બનાવ્યું અને પોતે એક નવી હાઇટ એચીવ કરી. એનું નામ છે કિરીટ પટેલ. એમની કંપનીનું નામ છે ખુશી ફોટોગ્રાફ્સ, જે ફોટોગ્રાફીની દુનિયામાં ઘણું સારું કામ કરે છે અને એક બહુ સારા નેટવર્કર છે, જે મેં જાતે ફીલ કર્યા છે. તો આપણી સાથે આજે છે કિરીટ પટેલ. યસ કિરીટભાઈ, વેલકમ. થેન્ક યુ. યસ, હું જાણવા માંગીશ કે કિરીટભાઈ કોણ છે અને ક્યાંથી જન્મ થયો, ફેમિલીમાં કોણ કોણ છે અને અત્યારે ક્યાં રહ્યો છો? કિરીટ પટેલ એક ઓલપા તાલુકાના નાના ગામડાથી બિલોંગ કરે છે. જે ગામમાં જ્યારે મારો જન્મ થયો ત્યારે લાઇટ કોઈ સુવિધા પણ નહીં હતી. ઇવન હું એ કહેતા બી ખચકાઈશ નહીં કે મારો જન્મ ઘરમાં થયો હતો, કેમ કે ત્યારે એટલી હોસ્પિટાલિટી હતી નહીં. તો જેના કારણથી મારો જન્મ એક ઘરમાં થયો નાનકડા, ને એમાં પહેલેથી જ હાર્ડવર્કથી હું મોટો થયો છું. મારી ફેમિલીની વાત કરું તો મારા ફાધર 35 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા હતા. તો જેના કારણે બધો જિમ્મેદારીને બર્ધન હતો મારી મમ્મીના કાંધા પર આવી ગયેલો હતો, ને મારી મમ્મીએ ઘરકામ કરી કરીને અમને મોટા કર્યા છે. તો એ નાનપણથી જ જે વસ્તુ મને ફેસ થઈ હતી ને, તો એટલે મને ખબર હતી કે મારે મહેનત કરવાની છે, આગળ જવાનું છે. આપણે કહેવત આવે છે ને કે ભાઈ આપણે નાના જન્મમાં એ આપણી ભૂલ નથી, પણ આપણે નાના રહીને જ મરી જશું તો એ આપણી ભૂલ છે. તો એના માટે જ મેં હાર્ડવર્ક પહેલેથી કર્યું હતું. ને કહેવાય ને કે જ્યારે સ્કૂલનો ટાઈમ હોય તો આપણે બધા એવું વિચારતા હોઈએ કે આપણે જઈએ તો મામાને ત્યાં જઈએ, પણ મારે એવું હતું કે મમ્મીને હેલ્પ કરવું જ છે. તો એના માટે હું નાનપણથી જ સ્ટીલવાળાની, કપડાવાળાની, એવા બધાની દુકાનમાં હેલ્પરિંગ માટે જતો હતો ને મારી મમ્મીને હેલ્પ કરતો હતો. જેના કારણે આજે બહુ મારી મમ્મીને હેલ્પ થયું. મારી બંને બહેનોના લગ્ન બી અમે કરાવી શક્યા ને પછી મેં બી સારી રીતે આજે સારી પોઝિશન પર આવી ગયો છે. નો ડાઉટ એવું નથી, બહુ ઉતાર ચઢાવ એવા છે, બહુ સ્ટ્રગલિંગ લાઈફ કર્યું છે, પણ એ કહેવાય ને બેક સપોર્ટ તો એ મમ્મીનો રહ્યો હતો. તો કયા યરમાં તમે જ્યારે હેલ્પિંગનું કામ કરતા, તમે કેટલા એજના હતા? એજ એટલે 11 વર્ષ 12 વર્ષની એજ તમે કહી શકો, કેમ કે હું 5 સ્ટાન્ડર્ડથી આવ્યો હતો. ત્યારથી હું વાસણવાળાની દુકાન છે, કપડાવાળાની દુકાન છે, એ બધાની દુકાનમાં હેલ્પરિંગ કરવા જતો હતો. ક્યાં રહેતા હતા તમે? હું ડીહેણ ગામ રહેતો હતો. ઓકે. આપણે મોરા ભાગરથી વાત કરીએ તો એપ્રોક્સ 12 કિલોમીટર થાય છે. ઓકે ઓકે. તમારું અત્યારે ફેમિલીમાં ક્યાં કોણ કોણ છે, ક્યાં રહ્યો છો અત્યારે? દિહાણ જ રહ્યો છો કે બીજે કશે રહ્યો છો? ના, હવે હું મારા પોતાના ઘરમાં, પોતાના એપાર્ટમેન્ટમાં રહું છું, જેમાં મારી મમ્મી છે, મારી વાઈફ છે, મારી એક 1 વર્ષની છોકરી છે, 4 વર્ષનો એક છોકરો છે. અમારું નાનું ફેમિલી, એકદમ સ્વીટ ફેમિલી છે અત્યારે, અમે હેપી છે બધા. ઓકે, એટલે સુરતમાં જ રહ્યો છો? હા, સુરત. તો તમે સ્ટડી કઈ જગ્યાએ કર્યું, કેટલું ભણ્યા તમે? સ્ટાર્ટિંગ તો મારે પ્રાથમિક શાળા સ્કૂલમાં ગામમાં જ કરી હતી. એ પછી ગામમાં એક હાઈસ્કૂલ છે, MRC હાઈસ્કૂલ, એ સ્કૂલમાં મેં સ્ટડી કરી 12 સુધી. 12 પછી કોલેજ કરવાનો આવ્યો ટાઈમ ને એ કર્યું પણ ત્યારે બી એક ચેલેન્જ હતી કે હવે ભણવું તો છે, પણ સાથે કંઈ મની પાવર તો જોઈએ. મમ્મીએ આટલા વર્ષ મહેનત કરી છે તો શું કરવું છે? તો મેં એવો ટાઈમ અપ કર્યો કે ભાઈ કોલેજ બી કરતો હતો, જોબ પણ કરતો હતો. સમહાઉ થોડો ટાઈમ મને વધારે લાગ્યો, કેમ કે પૂરું ધ્યાન નહીં અપાતું હતું ને સપોર્ટ એવો ફ્રેન્ડ્સનો ત્યારે પણ રહ્યો હતો, જેના કારણે મેં કોલેજ કમ્પ્લીટ કરી. ઓકે, ગ્રેજ્યુએટ થયા છો એટલે? હા, ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ગ્રેટ. પછી ભણતા ભણતા તમે જે હેલ્પિંગના કામ કરતા હતા, તો ત્યાર પછી શું સીધા બિઝનેસમાં આવ્યો કે જોબ કરવી પડી? ના, જોબ તો કરવી જ પડી. બીકોઝ કેવું થયું કે સડનલી જેવું કોલેજ પત્યું તો બી કોલેજના રનિંગ સાથે હું કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયરનો કોર્સ કર્યો. મેં એન્જિનિયરિંગ કર્યું ને એટલો બધો મને ઇન્ટરેસ્ટ હતો, કેમ કે મારી સેલેરી કેવું તો 3500 રૂપિયા સેલેરી હતી. ગામથી આવવા જવાનું હતું ને મારી લાયકાત 18,000ની હતી તે ટાઈમે. પણ મને એક એવો ઇન્ટરેસ્ટેડ મારો સબ્જેક્ટ હતો કે મારે કરવું છે તો 100% કરવું છે. તો એના માટે હું સવારે 4 વાગ્યા સુધી બી ઓફિસમાં બેસીને કરતો હતો. તો જે ટાઈમે મારા જે સેટ હતા તો મને એમ નહીં કહેતા હતા કેમ, હા મારું વ્હીકલ લઈ જા, ગામ જા, ને હું સવારે પાછો સ્પોટ 7 વાગે કોલેજ પહોંચી જતો હતો. ઓકે, એટલે એ ટાઈમમાં તમે કોમ્પ્યુટર હાર્ડવેરિંગની જોબ કરી. ત્યાર પછી બીજી ઓપોર્ચ્યુનિટી કેવી રીતે આવી? ત્યાર પછી શું કર્યું તમે? ત્યાર પછી કોલેજના વર્ષ હતા, કોલેજનું ચાલતું હતું, મસ્ત જોબ પણ ચાલતી હતી. તો ફોટોગ્રાફીનો થોડોક મને શોખ હતો, તો એના માટે અમે ફ્રેન્ડ્સ ફોટોગ્રાફી કરવા માટે સ્ટુડિયોમાં ગયા. તો ત્યાં મારો પહેલેથી હેલ્પિંગ નેચર રહ્યો છે. તો ત્યાં કોમ્પ્યુટરનો એ લોકોને પ્રોબ્લેમ હતો, તો આપણે એનું સોલ્યુશન કર્યું ને એક ફ્રેન્ડ્સ બનાવ્યા, એક બોન્ડિંગ બનાવ્યા. તો એ બોન્ડિંગથી પછી અમારા એટલા બોન્ડિંગ સ્ટ્રોંગ અપ થઈ ગયા કે એકબીજાને અમે મળતા થઈ ગયા અને એવી ઓફર અપ આવી કે ચાલો આપણે એક સાથે કોઈ બિઝનેસ કરીએ.
Okay. તો પછી અમે બિઝનેસમાં એટલે જોડાયા. પછી તમે ફોટોગ્રાફીમાં આવ્યા. હા, ફોટોગ્રાફી પહેલા બી હું હાર્ડવેર નેટવર્કિંગમાં જે હતો એ પછી મેં એમનું બી પોતાનું ચાલુ કર્યું. એમાં બી અમે સારા એવા સક્સેસ પણ થયા. પણ કહેવાય ને કોમ્પિટિશન, તો એ કોમ્પિટિશનના માનના લીધે જોઈએ એવી સક્સેસ ન મળી. તો પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ હવે ફોટોગ્રાફીની લાઈન છે તો એમાં એક ક્લિક થઈ કે આપણે કરવું જોઈએ, અને એ મારો સબ્જેક્ટ સારો હતો. તો પછી મેં ફોટોગ્રાફી લાઈન સ્ટાર્ટઅપ કરી. તો કયા યરમાં તમે ફોટોગ્રાફીમાં એન્ટ્રી કરી? મેં 2014માં બેઝિકલી એન્ટ્રી કરી, પણ એમાં બી કેવું હતું, અમે એઝ અ પાર્ટનર હતા. તો મારું કામ હતું કે હું લોકોને ઓળખું વધારે છે, નેટવર્કિંગ મને તરત પકડી લે છે. તો હું ઓર્ડર લાવવાનું કામ કરતો હતો, Okay. બીજો એક માણસ એને બિહાફ કામ કરતો હતો, ત્રીજો એડિટિંગ કરતો. તો અમે 3 માણસ આવી રીતે કામ કરતા હતા. તો 3 પાર્ટનર હતા સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગ સ્ટોર પાર્ટનર હતા. એક કંપની તમારી, કાં તો એ પાર્ટનરશિપ કેટલો ટાઈમ ચાલી? એ ઓલમોસ્ટ 8 મહિના કે 1 વર્ષ તમે પકડી શકો. કેમ કે એક જ વર્ષમાં કેવું છે કે ગણતરી માટે કરવા લાગ્યા કે ગણતરી ભાઈ આટલું છે તો નથી કમ્ફર્ટેબલ થઈ રહેતું. ઓકે. એક ભાઈ હાથ ખેંચો, બીજાએ ખેંચો, તો બધો ડાબોડાર મારી પાસે આવી ગયો. હવે મારે આવું નહીં હતું લાઈનમાં, પણ મને લાવવામાં આવ્યો. તો સારું થયું ને. હા, સારું થયું. આજે કુદરતને આજ નક્કી હતું, અને Yes, તમે yes. જો તે દિવસે હાથ નહીં ખેંચો અને તમે ગીવ અપ નહીં કર્યું, તો કદાચ આજે તમે આટલું સારું નામ બનાવી શક્યા અને આજે આટલું મોટું કામ કરો છો. Yes, એ તો yes. કદાચ ફ્રેન્ડ્સ લોકોને ગ્રેટિટ્યુડ કાં થેન્ક યુ Yes, કે yes. ટાઈમ Always. એ લોકોએ આ વસ્તુ મુવમેન્ટ બની થયું. અને ત્યાર પછી તમે તમારી નવી કંપની એટલે 2015માં બનાવી, ઓલમોસ્ટ કે 16માં? ઓલમોસ્ટ 15માં બનાવી. ત્યાર પછી કેવી રીતે સ્ટાર્ટ થયું? તમે તે ટાઈમે ઓલરેડી કામ ચાલુ થઈ ગયા તમારા? ઓલરેડી કામ તો મારી પાસે હતું જ. કેમ કે મારે એ રીતનું મારું નેટવર્ક છે કે મને કામ ડે 1 થી મળી જાય છે, એનું વાંધો નથી. ને મારું નામ બી ખુશી ફોટોગ્રાફ્સ એઝ અમારા 3માંથી કોઈના રિલેટેડમાં હતું, એટલે એના પરથી જ આવ્યું. તો પછી નામ પણ મેં રાખ્યો, કેમેરો પણ રાખ્યો, ને મને કામ મળતું હતું. પણ કહેવાય ને કે સ્ટાર્ટઅપમાં થોડી તકલીફ પડે, બીકોઝ હું લાઈનમાં નવો હતો. મને કોમ્પ્યુટર બનાવતા આવડતું હતું, ફોટો પાડતા નહીં આવડતું હતું. તો હેલ્પ લીધી ફ્રેન્ડની, એણે બી થોડી હેલ્પ કરીને પછી એક વસ્તુ મેં તમને કીધી ને કે મારે સવારે 4 વાગ્યા સુધી બી હું કોમ્પ્યુટરના રિપેર માટે બેસતો હતો. તો એના માટે પાછળ જે બી કરવાનું આવ્યું બધી મહેનત મેં કરતો ગયો ને ફાઇનલ પછી મારું ઓલમોસ્ટ સેટ થઈ ગયું છે. તો આ મુમેન્ટમાં ફેમિલીનું શું કહેવું હતું? શું વાત કરતા હતા? મમ્મીનું શું કહેવું હતું? યસ, આ બાબતમાં સૌથી મોટો ગ્રેટિટ્યુડ કહેવાય તો મમ્મીનો છે. કેમ કે હું જ્યારે કોઈ બી કામ કરતો ને તો મને 5 જણ, 7 જણ, 10 જણ એક જ કીધું, ભાઈ આવું ન કર, તું પડશે, આવું થશે. પણ મારી મમ્મીની એક ક્લિક હતી, બેટા તારે જે કરવું છે ને તું કર, બિંદાસ કર, તું પડશે ને હું 2 ઘરના કામ વધારે કરી લઈશ, પણ તું કર. એટલે મારા માટે આ વસ્તુ બહુ અહેમિયત રાખે છે. ને આજની તારીખમાં મેં કીધું તેમ મારા લગ્ન થયા પછી મેં પહેલું કામ મારે આજ કરવું હતું, મમ્મીને આરામ કરાવવાનો હતો. અને આજે એવરી સન્ડે સેટરડે મમ્મીએ જ્યાં હું લઈ જાઉં છું ને એટલો થેન્કફુલ છે કે મારી મમ્મીએ જે સપોર્ટ આપ્યો ને એ મારા માટે આજે બહુ મોટી વસ્તુ છે. હા, 100% કે એમના પોઝિટિવ વાઇબ અને એ બધી મુવમેન્ટના કારણે કદાચ આજે તમે બહુ સક્સેસ છો અને આજે બહુ પ્રોપર વે પર પહોંચી શક્યા. ત્યાર પછી જ્યારે કામ ચાલુ કર્યું તો કેવી રીતે તમે પ્રોપર વે પર સમજી શક્યા? કેમ કે તમે હાર્ડવેરિંગમાં હતા, તો એમાંથી તમે આમાં આવી ગયા. અને ત્યાર પછી કોઈ એવી ચેલેન્જ આવી હોય સ્ટાર્ટિંગમાં કે એ ચેલેન્જ તમને એવું લાગ્યું યાર કશે અટવાઉં છું, અને કોઈક એવી વસ્તુ કે જેનાથી તમે ગીવ અપ નહીં કર્યું અને તમે સક્સેસ ગયા? યસ, સ્ટાર્ટિંગની વાત કરું તો મેં કીધું તેમ મારા માટે કેમેરો બી નવો હતો, ફોકસિંગ બી નવું હતું, બધું જ નવું હતું. તો ત્યારે મેં જે કામ કરતો હતો એટલે મારો હેલ્પિંગ નેચરના કારણે 1-2 ફોટોગ્રાફર જે સારા એવા હતા એ લોકોએ મને હાથ પકડોને કીધું કે કંઈ નહીં, તમને જ્યાં તકલીફ પડે છે અમે ઓલવેઝ હાજર છે, તમે કરો. તો એમની સાથે રહીને એ લોકોના થેન્કફુલ કરતા હું કરતો ગયો અને બધી સિચ્યુએશનને પાર કરતો ગયો. ને એક મેં બેઝિક વસ્તુ કેવું છે કે આગળ આવવા માટે એક વસ્તુ હતી કે પ્રોબ્લેમ શું છે માર્કેટમાં, તો મારે એ વસ્તુ હું ક્લિક કરતો કે અહીંયા આ પ્રોબ્લેમ છે ને તો આ પ્રોબ્લેમનું સોર્ટ આઉટ કરીશ તો લોકો મને પહેલો પ્રિફર કરશે. કેમ કે મારું સર્કલ ને એ રીતનું હતું કે લોકો મને ઓળખે છે કે ભાઈ કિરીટભાઈ છે મારો ફ્રેન્ડ છે, તમે આપી દો, પણ મારે એના માટે બી 100% આપવા પડે. 100%. તો એના પછાડી અપડેટેશન છે, જે નવીનીકરણ છે, જે લોકો આપે છે એનાથી વિશેષ શું આપી શકો, તો એના માટેના જે મારે પ્રેક્ટિસ કે જે કરવું પડે, અખતરા કરવા પડે, તો એ બધું કરીને બધા કરતા અલગ મેં કર્યું ને ધેટ્સ ઇટ. એના માટે પહેલી સક્સેસ સ્ટોરી એવી કઈ ક્લિક થઈ તમને કે યાર હવે મને સેટિસ્ફેક્શન છે કે હવે મારો સ્ટુડિયો ચાલવાનો, હવે મારું કામ ચાલવાનું, હવે હું ખુશ છું? એવી કોઈ મુમેન્ટ કાં તો એવું કોઈ યાદ, એવું કોઈ કસ્ટમર પહેલો કે જેનું તમે એમ કહી શકો યાર આના લીધે કાં તો આ મુમેન્ટથી મારી લાઈફમાં થોડો કોન્ફિડન્સ અને ફોટોગ્રાફીમાં આગળ વધી શક્યો એમ? હા, એ આપણે કહી શકીએ. જે મારો ફ્રેન્ડ હતો એના રેફરન્સથી એના ફ્રેન્ડના વેડિંગ હતા,
તો એક બહુ નાના ગામડાથી વેડિંગ હતા ને એની જાણ આવવાની હતી સુરતમાં ને મોટા પેલેસ પર હતું. તો હું ત્યાંથી જાણ લઈને આવ્યો ને અહીંયા જોઉં છું પેલેસ ને જોઉં છું, અંદર જાઉં છું, પાછો બહાર આવું છું, પાછો મારા ફ્રેન્ડ પાસે જાઉં છું. વિચાર કરું છું યાર હું કાં આવી ગયો, મારા હાથ પગ એક ટાઈમે ઢૂંઝવા લાગ્યા કે યાર હું કાં આવી ગયો, આ આના લગન છે ખરેખર. હું પાછો પેશલ પૂછવા ગયો ભાઈ આપણી જાન અહીંયા જ આવે છે કે હા આપણી જાન આવે છે. મેં કહું ઓકે સારું કહેવાય. તો સામે 7 જણની ટીમ હતી. આઈ એમ વન મેન આર્મી. ઓકે. પણ સર્વિસ બેઝ આઉટપુટ બેઝ મને મારું 100% આવડે છે, મને એટલું ખબર છે ને હું કોઈ દિવસ હારતો નથી. સામે 50 જણની ટીમ હોય, ડેટ શોકે તમે 5 લાખ સીધા 10 લાખ સીધા છે, તમે તમારું કામ કરો, હું કોઈ ડિસ્ટર્બન્સ બી ક્રિએટ નહીં કરતો. પણ એ સમયે મેં મારું જે કામ આપ્યું, જે આઉટપુટ આપ્યું ને ટાઈમ પર આપ્યું, જે સામેવાળાએ નહીં આપ્યું. તો એના માટે જે અમારી ભાભી હતી એ ભાભીની જે એન્ટ્રી હતી સ્પોટલાઇટ પર, એ બધું મારી પાસે કેપ્ચર અપ હતું. પણ સામેવાળા પાસે 10 જણની ટીમ હોવા છતાં એ કેપ્ચર અપ ન હતું. તો ત્યારે મને લાગ્યું નહીં મારામાં કઈ વાત છે ને મને જે વિઝન કરતા આવડે છે બીજા નથી આવડતું. તો ધેટ્સ ઇટ. ત્યાર પછી મને લાગ્યું કે નહીં આપણે હવે આમાં વધારે મહેનત કરવી છે. ઓકે, તો એક્ઝેક્ટ હવે બતાવો કે ખુશી ફોટોગ્રાફીમાં શું કરો છો, કેટલી કેટેગરીઝ છે, એમાં તમે કયા કયા કામ કરો છો, એ થોડું ડિટેલમાં બતાવો કે જેનાથી જીબીએસના હરેક મેમ્બર, જીબીએસના લોકો જ્યારે તમારો પોડકાસ્ટ જોશે, કાં તો સુરતના, ગુજરાતના કે કોઈ બી ઇન્ડિયાના કે વર્લ્ડના કોઈ બી ખૂણે કોઈ બી લોકો જોશે અને કદાચ કંઈ કામ છે, કાં તો કોઈને નોલેજ જોઈએ છે, કોઈને કંઈ તકલીફ છે, તો એ તમને કનેક્ટ કરી શકે. તો બેટર કે તમે ડિટેલમાં તમારું આખું કામ, તમારી ક્વોલિટી, તમારું યુએસપી કે જેમાં તમે માસ્ટર છો, કે જે તમે કોઈ પણ સિચ્યુએશનમાં તમે એને હેન્ડલ કરી શકો, એવી આખી એક પ્રોપર તમારા કામની જર્ની બતાવો. ફોટોગ્રાફીને લગતા બધા જ કામ અમે કરીએ છીએ. કોઈ કામ એવું નથી કે અમે નથી કરતા. ને મેઇન વસ્તુ અમારું બેઝિક વેડિંગ ફોટોગ્રાફી, પ્રી વેડિંગ ફોટોગ્રાફી, ચાઇલ્ડ બેબી શૂટ, ઓલમોસ્ટ બધા જ કામ કરીએ છીએ. જ્યાં ફોટો શબ્દો આવે ને એ આપણે બધા જ કામ કરીએ છીએ. ઓકે. વેડિંગ બધા કરે છે, અમારે બી વેડિંગ અમે કરીએ છીએ. પણ અમારી પાસે યુએસપી એ છે ને કે જે 4 માણસનું કામ થાય છે ને, અમે ને અમારી ટીમ દ્વારા એ કામ વન મેન આદમી કરે છે. એટલે અમારું કોસ્ટિંગ વાઇઝ બી નાનું પડે છે. ને મેં કીધું તેમ હું ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યો છું. મને 18,000નો ઓર્ડર બી મળતો હતો, આજે 18 લાખ સુધીનો બી ઓર્ડર મળે તો મને વાંધો નથી. પણ કહેવાનો મતલબ હું ગ્રાઉન્ડ લેવલથી કરું છું. તો આજે બી હું આટલો સક્સેસ થયો છું, હું કહી શકું છું આજે તો બી કે હું એટલો સક્સેસ થયો છું. પણ હું આજે બી ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ આવે તો એ બી કરું છું. બધી સંસ્થાઓ સાથે બી જોડાયો છું. કોઈ સંસ્થામાં સેવાનું કામ આવે તો બી મારા ત્યાંથી ઓલવેઝ હાર જ હોય છે. કેમ કે કેવું છે બધી વખતે પૈસા મહત્વના હોતા નથી, બ્લેસિંગ બી જોઈએ છે. તો અમે એ બ્લેસિંગના રિલેટેડ બી કામ કરતા હોઈએ છીએ. ઓકે, તો ફોટોગ્રાફી થઈ ગયું, વિડીયોગ્રાફી થયું, આના સિવાય કંઈક એવું કામ આઉટ ઓફ બોક્સ કે તમે કરતા હો અને લોકોને નથી ખબર કદાચ, કાં તો કેમ કે આજે માર્કેટમાં એક ક્લિયરેશન છે કે ભાઈ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એટલે લગન ફોટા નહીં, પણ એક કેમેરો બહુ બધી વસ્તુ કરી શકે. યસ, ઘણી બધી વસ્તુઓ છે લોકોને ખબર જ નથી. તો એવી કોઈ વસ્તુઓ કે જે તમે કરતા હો અને લોકોની ખબર હોય, કાં તો લોકોને ક્લિયરેશન આવે કે ફોટોગ્રાફી એટલે ખાલી ફોટા નથી, ખાલી લગન કાં તો એક નોર્મલ ફોટો, બહુ બધી વસ્તુ જોડાયેલી છે. એવું બીજું શું કરો છો? કોર્પોરેટ ઇવેન્ટ છે બધી. ઓકે. ઇવન અત્યારે ઓસમાન બિન આમિર મીનનો બી કોન્સર્ટ થયો હતો. તો એ આખો કોન્સર્ટ અમે જે કર્યો હતો ને બહુ સક્સેસ રનફુલી કર્યો હતો. એના પેપરમાં ને બધે ન્યૂઝમાં બી આવ્યા હતા, બધે ફોટા બી આવ્યા છે. તો ત્યાં બી બધે કેવું છે, મારી પાસે એક સોફ્ટવેર છે, જો આપણે તમારો પ્રોગ્રામ પતે ને તો વિધિન 10 મિનિટ્સ તમને ફોટા તમારી પાસે મળી જાય. તો એ સર્વિસ એક અમારી ફાસ્ટ છે. આજે પેપરમાં બી જે બી આવ્યા છે બધે કોર્નર પર ખુશી ફોટોના ટેગઅપ હતા. તો કહેવાનો મતલબ અમે સર્વિસ એટલો ફાસ્ટ આપીએ છીએ કે છોકરી લગ્નમાં વિદાય થઈને ઘરે નહીં પહોંચે એટલે અમે ફોટો આપી દઈએ છીએ. બર્થડે પાર્ટી પતે ને તમે ઘરે નહીં જાઓ એટલે અમે તમને ફોટોઝ આપી દઈએ છીએ. રીલ્સમાં બી અમારી એવી જ માસ્ટરી છે કે તમે કોઈ જગ્યા કોર્પોરેટ ઇવેન્ટ કરો છો કાં કોઈ જગ્યાએ તમે લાઈવ એક્ઝામ્પલ આપો છો, તો એ બધાનું અમે તમને આઉટપુટ વ્યવસ્થિત સારું ને એટલું જ ક્વિક આપીએ છીએ કે તમને લાગે કે ઓકે આની જો રાહ જોઉં છું. સિમ્પલ વસ્તુ છે, તમારા મમ્મી પપ્પા છે, તમે એક પ્રોગ્રામ કર્યો છે બર્થડે પાર્ટીનો, હવે સમજો 10-15 હજારનો તમે શૂટ પહેર્યો છે, તો શૂટ તો બતાવવાનું ને. તો ક્યારે તમે બતાવો? 3 દિવસ 10 દિવસ પછી બર્થડે પતી ગઈ. તો અમે ક્વિકલી એટલે આપીએ છીએ કે ખબર પડે ઓ યસ અમને ત્યાં ફંક્શન હતો, ઓકે આ અમને કરાયું હતું, કઈ નવી વસ્તુ આવ્યું હતું. તો માર્કેટમાં આવે એ પહેલા તમે ખર્ચો કરીને જે બનાવ્યું છે ને વસ્તુ, તો એ અમે તમને સ્પોટ ટુ સ્પોટ બતાવીએ છીએ. પરફેક્ટ. જેના કારણે તમારો ખર્ચો ખબર પડે કે હા ના આ કઈ નવી વસ્તુ આ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ને અમે કર્યું છે. હા, 100% લોકોને ક્લિક થાય વસ્તુને ખબર પડે કે આજે ઇવેન્ટ હતી. ઘણી વાર એવું થાય છે 100% કે ઇવેન્ટ આપણી આજે પછી 10 દિવસ પછી ફોટો મૂકીએ તો કદાચ એનું એનર્જી કાં તો એનો માહોલ આખો આપણા માટે ઉતરી ગયો, પછી આપણે મૂકીએ તો મજા બી નહીં આવે. તો એ વસ્તુ રાઈટ છે.
એના સિવાય બીજું કંઈ ફોટોગ્રાફી લગતું હજુ કોઈ ડિટેલમાં કે હજુ બીજું કંઈ કરતા હોય જેમ કે તમે કીધું એના સિવાય હજુ કંઈ? હા, એમાં પ્રોડક્ટ ફોટોગ્રાફી બી અમે કરીએ છીએ કે નાના સ્ટેજ થી લેવલ થી અત્યારે રીલ્સ નો ટ્રેન્ડિંગ છે, તો આપણે એ બી કરીએ છીએ. વિડીયો પ્રમોશનલ વિડીયો બી કરીએ છીએ કે ભાઈ કોઈ પોતાનો પ્રમોશનલ વિડીયો કરાવવો છે કે ભાઈ અમારી આ શોપ છે ને અમે આ રીતના રાખીએ છીએ બધી વસ્તુ, તો એ પ્રમોશનલ વિડીયો બી કરીએ છીએ. કોઈ નવી ગાડી લે છે તો એ ગાડીના બી આપણે રીલ્સ ને વિડીયો કરીએ છીએ. કોઈ ઓનલી પોતાને એન્ટર કરવા માટે ગાડી પર શૂટ કરવું છે કે એવું કંઈ કરવું છે તો એ બધું બી આપણે અંડર કેચઅપ કરીને આપીએ છીએ. મીન્સ યુ નીડ, તમને શું જોઈએ છે અમને કેવું, અમે તમને કેમેરામાં, ફોટોમાં, વિડીયોમાં ઉતારીને આપીએ. પરફેક્ટ. આ ટેગલાઇન હોઈ શકે, કાં તો એક મેસેજ હોઈ શકે સ્ટ્રોંગ કે તમને શું જોઈએ, ખાલી તમે એટલું બોલો કે મને આવું કંઈ જોઈએ છે તો 100% કિરીટભાઈ કરી શકશે. મને એટલી ખબર પડી ગયા તમારા આટલા કન્વર્ઝેશનમાં. પરફેક્ટ. હવે બીજું એવું સવાલ પૂછીશ કે કયા એરિયામાં કામ કરો છો વધારે, કયા સિટીમાં કરો છો, કાં તો તમે ક્યાં સુધી પહોંચી શકો, કેવી રીતે પહોંચી શકો, એના માટે થોડું બતાવશો? કેમ કે આ પોડકાસ્ટ લોકો સુરત તો જોઈ જ છે, પણ બરોડા, અમદાવાદ, બોમ્બે, દિલ્હી કશે બી જોશે, તો કદાચ કોઈને કનેક્ટ થવું છે, કોઈ ચાહે છે કે તમારી પાસે કરાવવું છે, તો કેવી રીતે પહોંચી શકશો? તમે ક્યાં સુધી પહોંચેલા છો? પહોંચવામાં કોઈ ગમે ત્યાં હોય, કોઈ બી પ્લેસ પર હોય કરી શકે છે, કોઈ વાંધો નથી. ઇવન પાર્ટીએ દુબઈ પ્રી વેડિંગ કરવું છે, એ લોકોને બજેટનો ઇસ્યુ છે કે ભાઈ અમે કપલ જ કરીશું. રિસેન્ટલી અમારી સ્ટોરી હતી, કપલે કરવું હતું પર કે અમે ફોટો વિડીયો 3 જણનો એક્સપેન્સ નહીં કરી શકીએ કે ભાઈ શું કરીએ, તો આપણી પાસે એવા કોન્ટેક્ટ પણ છે કે તમે ત્યાં જઈ આવો, અહીંયા હું બધું તમને સર્વ કરી દઈશ. તમે ત્યાં જાઓ, શૂટ કરાવી દઉં, કઈ જ નહીં, તમારું શૂટ પતી ગયું, તમે સુરત આવી જાઓ, સુરત હું જ તમને બધું પ્રોવાઈડ કરીશ. ઓકે. સુરતની વાત કે સુરત, અમદાવાદ, બરોડા, ભાવનગર, ગમે ત્યાં તમારી ઇવેન્ટ હોય, ગમે એટલા દિવસની હોય, તમે કોલ કરીને બુક કરાવી શકો છો. તમને ત્યાં તમારી સર્વિસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયાથી માણસ બી તમારે ત્યાં જશે, ટ્રાવેલિંગ જે બી હશે બધું અમે પ્રોવાઈડ કરીએ જ છે. ઓકે. એટલે તમે મલ્ટી સિટી મલ્ટી સિટીમાં આરામથી કામ કરવું છે તો કરી શકે. યસ. કેમ કે સુરત અત્યારે એવી સિટી છે કે બધી જગ્યા લોકો હવે રહી છે અહીંયા, તો કદાચ કશે ને કશે એવી વસ્તુ થઈ શકે ને તમે પહોંચી શકો. યસ. તો શું તમે આ લાઈનમાં કોઈ આવા માંગતા વ્યક્તિઓ, કાં તો જે લોકો છે, કાં તો જે લોકો કામ કરાવે છે, કોઈ ફાધર છે કે જે છોકરીના લગ્ન છે, કોઈ બર્થડે પાર્ટી છે, તો એ લોકોએ શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કાં તો કેવી રીતે પ્લાન કરવું જોઈએ, બજેટ કેવી રીતે નક્કી કરવું? કેમ કે અમુક લોકોને ખબર જ નથી કે ભાઈ ફોટોગ્રાફી તો કદાચ કોઈ 25,000 બી કે કોઈ 5 લાખ બી કે, તો એ નક્કી કેવી રીતે કરી શકે અને કેવી રીતે એને પ્લાન કરવું જોઈએ, એ થોડુંક તમે ડિટેલમાં સમજાવી શકો કે ભાઈ શું હોય આમાં? એના માટે ડિટેલમાં છે કે અમે જનરલી ફોન પર ઓર્ડર જ નહીં લેતા. ભલે 5 જણ ઓર્ડર તો બી એમને બોલાવીએ છીએ, એમને બેસાડીએ છીએ, પહેલા એમની નીડ શું છે, પછી એમનું ફંક્શન કેટલું મોટું છે, કેટલું પબ્લિક આવવાનું છે, કેટલું ગેસ્ટ છે, કઈ રીતના ગેસ્ટ છે, તો એના પ્રમાણે અમે એમને સજેશન આપીએ છીએ. કેમ કે ઓલ ઓવર તમારું બજેટ શું છે, તમારે શું કરવું છે, એવું નથી કે પિંકેશભાઈએ કર્યું એટલે આપણે કરી દેવાનું. ઓકે. સિમ્પલ વસ્તુ છે, એમના ગેસ્ટ રીચ છે, એમને જરૂર છે, તો એ બધા માટે મેં કીધું તેમ કે એ બધા માટે આપણે શું કરી શકીએ, તો બધા આવે છે તો એક ટેબલ બૂટ આપણે સેલ્ફી બૂટ રાખી શકીએ, ત્યાં એક ફોટોગ્રાફર પ્રોવાઈડ કરી શકીએ. સર ફોટો પડાવી દઉં, અહીંયાથી આ QR કોડ છે, આફ્ટર 1 કલાક પછી તમને તમારો ફોટો મળી જશે. તો બધા માટે પોસિબલ નથી, તો જેને જે નીડ હોય ને એના પ્રમાણે અમે કસ્ટમાઇઝ પેકેજ બનાવીએ છીએ કે ભાઈ તમારું ડીજે તો કેટલું મોટું ડીજે છે, નાઇટ છે, તમારી પૂલ પાર્ટી છે તો કઈ રીતની પૂલ પાર્ટી છે, તો એમના એકોર્ડિંગ એમને શું નીડ છે ને એના બિહાફ પર અમે કામ કરીએ છીએ ને એ પ્રમાણે એમને કસ્ટમાઇઝ પેકેજ બનાવીને આપીએ છીએ. ઓકે. તો એટલે એનો મતલબ એ થયો કે જ્યારે કદાચ કોઈને પ્રોપર વે પર સમજવું છે કે ભાઈ મને આટલા બજેટમાં જવું છે, આ રીતે જવું છે, તો એ લોકો તમને પ્રોપર મળીને ડિટેલ કરી શકે. યસ. તો આમાં બીજું એક સોલ્યુશન બી કદાચ તમે કરી શકો કે કદાચ કોઈ આવીને આઉટ ઓફ સિટીની વાત કરી જ્યારે મેં, તો કદાચ કોઈ નથી આવી શકતો, તમે ઝૂમ કોલ કે વોટ્સઅપ કોલ પર બી આ વસ્તુ કરી શકો ને? શ્યોર. હું ઓલમોસ્ટ કેવું છે, કોલ પર એ લોકોને સમજાવી જ દઉં છું કે તમે આવો તો વધારે સારું કે હું તમને સમજાવી શકું, બાકીને તો હું ફોન પર એમને સમજાવી શકું છું. કેમ કે ઘણા કસ્ટમર કેવું છે, એ લોકોને નીડ નથી હોતી, એટલા ફોટોગ્રાફર વિડીયોગ્રાફરની નીડ નથી હોતી, પણ કીધું તેમ પિંકેશભાઈ 7 ફોટોગ્રાફર કરેલા તો મારે કરવું છે. હું અહીંયા જે બી બેઠો છું મારી નીતિથી બેઠો છું, એટલે હું કોઈને ખોટો રસ્તો નથી બતાવતો, મને ફાયદો છે એમાં, એવું નથી, પણ હું કોઈને એવી રીતે ગાઈડન્સ નથી આપતો. હું એમના ફંક્શન એકોર્ડિંગ જ આપું છું કે તમારું ફંક્શન આ રીતનું છે ને તો ઇનફ ટાઈમ કે અટકી જાય તો મને કહેજો. બરાબર છે. એટલે આ રીતે હું સજેસ્ટ કરું છું. એક સક્સેસ સ્ટોરી બી શેર કરીશ. લંડનથી એક બેન આવવાના હતા, એમને મારે ભાભીએ રેફરન્સ આપ્યો હતો, તો મને ફોન આવ્યો, કિરીટભાઈ હું 7 દિવસ સુરતમાં છું, વેડિંગ થી આફ્ટર 3જા યા 4થા દિવસે મારી ફ્લાઇટ છે, તો તમારે મને બધું કન્સિડર કરવું પડશે. 3 દિવસનો પ્રોગ્રામ છે ને 4 દિવસ સુરતમાં છું, તો શું તમે મને બધું આપી દેશો?
મેં કહ્યું મેડમ ડોન્ટ વરી, તમે લઈને જ જશો ફ્લાઇટમાં, હું તમને ગેરંટી આપું છું. એ મેડમના એવા લગ્ન થયા, રાતોરાત જ્યારે ફંક્શન પતતો હતો ડેટા લેપટોપમાં કોપી કર્યા, એમને સેકન્ડ ડે લગ્નના બીજા દિવસે ફોટો સિલેક્શન કર્યા, થર્ડ ડે એમને PDF કોપી મોકલી, ને ફોર્થ ડે જ્યારે જવાના, એ જવાના 12 કલાક પહેલા એમને હેન્ડઓવર મેં કરી દીધું. ઓકે, ધેટ સર્વિસ. પરફેક્ટ. આજે ભલે લંડન છે, નાનું કામ બી એમને ત્યાં હોય છે અત્યારે વેસુમાં. કિરીટભાઈ સાહેબ કોઈને કોલેજ નહીં કરતા તમે. બરાબર છે. તો એ લોકોને જ્યારે સર્વ કરી શકીએ અને જે સેટિસ્ફેક્શન આવે ને, તો 100% એ વસ્તુ મળે. બીજું તમારા વિશે કિરીટભાઈ, બીજું તમારી લાઈફમાં એવું કંઈક આટલા બધા નેટવર્કિંગ છે, પ્લેટફોર્મ છે, કાં તો તમે નેટવર્કર કેવી રીતે બન્યા? તમને ક્યારે ખબર પડી કે તમે એક રાઈટ નેટવર્કર તરીકે લોકો સુધી પહોંચી શકશો? કાં તો એકચ્યુઅલ નેટવર્કિંગ આ છે શું છે? એના માટે એક લોકોને મેસેજ કે ભાઈ બહુ બધા ફોટોગ્રાફર કાં તો બીજી ઇન્ડસ્ટ્રી વાળા એવું માનતા કે ભાઈ મારા માટે નેટવર્કિંગ ઇમ્પોર્ટન્ટ નથી, કાં તો મારા માટે આ બધું જરૂરી નથી, તો એ લોકોને શું મેસેજ આપશો તમે? મેસેજમાં એકદમ રિયલી ફેક વાત કરું ને તો મારો એક ફ્રેન્ડ 3 વર્ષથી મને નેટવર્કિંગ માટે પાછળ પડી ગયો હતો. ભાઈ તું આવ, વિઝિટરમાં આવ. મેં કહું ભાઈ આપણું આ કામ નથી. મારી એક મેન્ટાલિટી હતી કે ભાઈ એમાં હું 54,000 રૂપિયા ભરું, એના કરતાં હું એક લેન્સ લેવું તો 1 વર્ષમાં લાખ રૂપિયા કરી દઈશ. તો એ મારી મેન્ટાલિટી હતી. પણ પછી એ નેટવર્કમાં જ્યાં હતા તેનું કામ મારી પાસે એવરી વીક ઓફ સિઝનમાં બી આવતું હતું ને હું જતો બી હતો. પછી મને ખબર પડી કે આ નેટવર્કમાં જવાથી આ કામ થાય છે. તો આફ્ટર જ્યાં ત્યાં વેકન્સી થઈ ને તો પહેલું રેકોગ્નાઇઝ મને કર્યું ને હું જોઈન્ટ થઈ ગયો. મને નેટવર્કમાં આવતા આ 5મો મહિનો છે કે 6ઠ્ઠો મહિનો છે. હું બહુ જૂનો નેટવર્કર નથી, પણ એ 6 મહિના પછી આજે હું ઓલમોસ્ટ 8 નેટવર્કિંગ ગ્રુપમાં છું. ગ્રેટ. એમાં જોઈએ હું એવું માનું છું Yes. કે જો નેટવર્કર છો તો કદાચ 500 જગ્યાએ તમારે જઈ શકો. તમારો ટાઈમ, તમારા પૈસા છે. એક નેટવર્કર બધે જવો જોઈએ અને જ્યાંથી જે બેસ્ટ મળે લેવું જોઈએ, યસ તો જ એ સારો નેટવર્કર બની શકે, મને એવું લાગે. યસ હું એ જ કહું છું. કેમ કે નેટવર્કિંગમાં હું હોઈશ ને તો મને અડાજણ બી સિમિટ કોઈ ઓળખતું નહીં હતું. આજે વેસુમાં બી તમે XYZ કોઈ જગ્યાએ જાઓ ને નામ બોલો ને તો ઓળખી જાય કે હા કિરીટભાઈ પેલા ખુશી ફોટો વાળા. તો એ નેટવર્કથી સ્ટ્રોંગ બન્યું છે. કેમ કે જેટલું નેટવર્કમાં તમે રહો, એક્ટિવ રહો, એ પ્રમાણે લોકો તમને ઓળખતા થાય ને એના બિહાફ પર લોકો તમને જજ કરે. યસ. GBS માં કેવી રીતે જોડાયા, શું સક્સેસ સ્ટોરી થઈ, અને આજે તમે બેઠા છો પોડકાસ્ટમાં, તો કયા લેવલે તમને બધા નેટવર્ક બહુ સારા જ છે, યસ યસ પણ કદાચ આ પ્લેટફોર્મ પર આજે તમે બેઠા છો તો શું તમને કંઈક ક્લિક કરી ગયું અને તમે આજે GBS માં આવ્યા અને અહીં બેઠા છો, તો એ તમારી શું વાઇબ્રેશન, શું ફિલિંગ અને શું આટલો આ એક્સપિરિયન્સ રહ્યો તમારો GBS નો, એ તમે એક સ્ટ્રોંગલી શું ફીલ કરો છો, જેન્યુઅનલી મેસેજ આપી શકો? GBS ની સક્સેસ સ્ટોરી તો ઓલમોસ્ટ બધાને ખબર જ છે કે સડનલી ગુરવનભાઈનો ફોન આવ્યો, કિરીટભાઈ એક નેટવર્કિંગમાં છે, તમારે એક ચેક આપવાનો છે, એમાઉન્ટ નક્કી નહીં હતી ને ફોન આવ્યો એટલે મેં કીધું. પછી મેડમનો ફોન આવ્યો કે કિરીટભાઈ પેલા પૈસા કઈ આપવાના છે. હું કઈ નહીં, ગુરવનભાઈને કહેજો ને જે બી હોય તે જોઈ લઈશું. ગુરવનભાઈ આવ્યા, ચેક લખીને આપ્યો. ઓબ્વિયસલી તમે બી હતા સેક્શનમાં, તો એ પછી મને પણ પછી મેં જાણ્યું, તમે મને કીધું કે આમાં નવું શું છે. કેમ કે પેરામીટર બહુ બધી જગ્યાએ હું નેટવર્કિંગમાં છું પણ ઘણા લોકોને હજુ બી નથી મળ્યો. પણ આમાં કીધું તેમ 3 બિઝનેસ મીટિંગ તો છે જ, પણ 4થું સોશિયલ છે. તો સોશિયલ ઇઝ અ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. જેને એનો લાભ લીધો હોય ને એને ખબર હોય ને મારા માટે તો છે જ. કેમ કે હું તો ડે 1 થી પૈસા લેવું છું. કોઈ બી નેટવર્કમાં જોઈન્ટ થાઉં છું એટલે ડે 1 થી મારું તો મીટર ચાલુ થઈ જ જાય છે. તો સોશિયલમાં મને ખબર છે કે હું આઉટ ઓફ બોક્સ લઈ શકીશ. કેમ કે મેં ઉસ્માન મીર, આમિર મીર કોઈને ખબર જ નહીં હતી કે મેં આવું કોન્સર્ટ કર્યા છે. તો આજે આ પોડકાસ્ટના માધ્યમથી બી બધાને ખબર પડી જશે ને એના પછી એના બિહાફ પર જે લોકો મને ઓળખતા થશે, ઇવેન્ટ પ્લાનર છે, બધા બી મને હાયર કરશે કે કિરીટભાઈ આપણે કરવું છે, કઈ રીતે કરવું છે. તો એક બહુ ઊંડી ને સક્સેસ સ્ટોરી છે મારા માટે. ને જે પ્લેટફોર્મ મને મળ્યું છે એ મેં તો એકચ્યુઅલી ડ્રીમ બી નહીં જોયું હતું કે હું આ રીતે લોન્ચિંગ ડિરેક્ટરમાં બી આવી જઈશ. તો મારા માટે તો બહુ મોટી મહત્વાકાંક્ષા છે. એક નેટવર્કરને સામે નેટવર્કર ઓળખાઈ જવો ને એ બહુ મોટી વાત છે. હું નેટવર્કર છું, તરત મને ક્લિક થયું, મેં ગુણવંતભાઈને તરત શેર કર્યું. આ સ્ટોરી મેં તે દિવસે ત્યારે આપણી ઇવેન્ટમાં બી શેર કરી કે મને ત્યારે ફીલ થઈ ગયા વાઇબ્રેશન કે તમે નેટવર્કર છો અને તમે આજે લોન્ચ ડાયરેક્ટર બની ગયા. તો એ મારા માટે બી એક વાવ સ્ટોરી છે ને તમે બી શીખા અને કદાચ તમને બી ક્લિક થયું ને એ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધી બુકોમાં ને બધે લખ્યું છે કે એક લીડર ત્યારે જ લીડર સક્સેસ કહેવાય જ્યારે બીજો લીડર બનાવે. અને આજે જ્યારે મેં તમને ક્રિએટ કર્યા કે તમને બહાર લાવ્યો અને તમે આજે જ્યારે ચેપ્ટર લોન્ચ કર્યું ડ્રીમર, ત્યારે મને પ્રાઉડ થયું કે ના યસ કોઈક પર્સન આગળ આવ્યા.
તો એના માટે 100% હું બી નેટવર્કને ગ્રેટિટ્યુડ છું અને સક્સેસ એ બધી વસ્તુ થઈ છે. આવતા પહેલા કે પોડકાસ્ટ શું છે, કેવું હશે, બીક લાગી અને માઇન્ડસેટમાં શું શું આવતું હતું, એ આ પહેલા પર્સન છું જેમને પૂછું છું કે તમે તમને નર્વસ જોઈલા ને અત્યારે તમે ખુશ છો, તો કે બેસવા પહેલા વિચાર હશે કે સવાલ શું હશે, જવાબ શું આપવા, કેવી રીતે આપવા ને કેટલું સક્સેસ જશે. કેમ કે એક અંદરથી ગયો હોય ને, ફર્સ્ટ ટાઈમ છે. આપણે લોકોને ઓલવેઝ યુટ્યુબ પર ને ટીવી પર જોયા જ છે, ઓલવેઝ મોટિવેશન જોતો હું તો બધાનું હોય જ છે સક્સેસ સ્ટોરી ને એ લોકોની આ રીતે હોય છે, તો થોડું વિચારા કે આ કેવી રીતે કરીશ. પણ તમારા સવાલ એની સામે મને આજે એક મોકો બી મળ્યો કે હું મારી મમ્મીને બી આ બધા જોશે કે ભાઈ મેં મારી મમ્મીને બી આજે થેન્ક્સ કીધું છે, મારી મમ્મી એટલે આ વસ્તુ છે. ને બીજી એક વસ્તુ ખાસ કહીશ જીબીએસ માટે, હું નેટવર્કિંગમાં બધે બહુ જગ્યાએ છું. મેં કીધું ભલે 5-6 મહિના થયા પણ 8 જગ્યાએ છું. મારું કોઈ એ જગ્યાએ કોઈ સાંભળ્યું નથી. મને જે જોઈતું એટલે કહેવાય ને હીરાની પોરખ જોહરીને, તો એ વસ્તુ રિયલી થઈ છે. એ તમે ગુણવંતભાઈને પૂછશો એટલે ગુણવંતભાઈ કહેશે, કેમ કે એમની સામે ફેસ આઉટ થયું છે. જીપીએસ નો ઇન્ટેન્શન જ એ છે, ફર્સ્ટ ડે થી જ્યારે જીપીએસ બન્યું છે ને, એ કોશિશ જ છે કે હરેકને આ પ્લેટફોર્મ આપવું. કેમ નહીં તો કેમ પોડકાસ્ટ આપવું, તમને બી ખબર, તમે ફોટોગ્રાફર છો, કોઈ પણ વસ્તુ ઈઝી નથી કે એમ નથી થઈ જવાનું કે આ સસ્તું નથી થઈ જવાનું, પણ કેમ આપીએ છીએ બીકોઝ આજ કિરીટભાઈ આ નેટવર્કમાં હોવા છતાં આજે જ્યારે તમારો પોડકાસ્ટ રિલીઝ થશે ને ત્યારે લોકો કહેશે ઓ કિરીટભાઈ આ છે, આ એની સ્ટોરી છે. નેટવર્ક આવ્યા પહેલા એ હાર્ડવેર ફોટોગ્રાફી પહેલા એ કોમ્પ્યુટર હાર્ડવેરમાં હતા, આપણને તો ખબર જ નથી. તો આ ઇન્ટેન્શન જ જીબીએસ નો છે કે લોકો તમને ઓળખે, લોકો તમારા સુધી પહોંચે કે તમે શું છો, તમે શું કરી શકો છો. એના માટે જ આખો આ એક આપણો ઇન્ટેન્શન છે ને જીબીએસ ની જે મેઇન બેઝ છે એ આ બેઝ જ આ છે કે લોકોને વિઝિબિલિટી મળે અને લોકો પોતાની વાતો લોકો સુધી પહોંચાડી શકે. આજે આ જ પોડકાસ્ટ કદાચ દિહણ ગામના લોકો કોઈ બી જોશે તો કહેશે કે ઓ કિરીટ અહીંયા પહોંચી ગયો, આ લેવલ પર પહોંચી ગયો. તો એ બહુ મોટી સક્સેસ સ્ટોરી છે ને એ જ અમે ચાહીએ છીએ કે હરેક લેવલ સુધી લોકોને પહોંચાડીએ. તો યસ, થેન્ક યુ સો મચ કે તમે જીબીએસ ના પોડકાસ્ટમાં આવ્યા અને તમે તમારી આખી જર્ની શેર કરી. 100% ટાઈમ ઓછો છે પણ કદાચ બહુ બધી વસ્તુ તમે એવી શેર કરી કે જે કદાચ તમારી નજીકના લોકોને બી નહીં ખબર હતી અને તમે પહોંચાડી. તો થેન્ક યુ સો મચ. યસ, આપણી સાથે કિરીટભાઈ પોડકાસ્ટ પૂરો કર્યો અને સક્સેસફુલી જે ગભરાતા બી પણ એમણે જે આખી વસ્તુ ક્લોઝ કરીને જોરદાર હતી. અને થેન્ક યુ સો મચ ટુ ઓલ. યસ, થેન્ક યુ.